હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ નાયલોન સેવ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હવે આપણે અહીંયા એક બાઉલ લઈશું અને આપણે જે રોટલીનો લોટ ચાળતા હોય તે એક આપણે ચાયણો લઈશું અને આપણે એમાં 2 કપ જેટલો ચણાનો લોટ નાખશું. અહીંયા વજનમાં 300થી 400 ગ્રામ જેટલો મેં અહીંયા લોટ લીધો છે. હવે આપણે લોટને સારી રીતના એકદમ સરસ ચાળી લઈશું, જેથી કરીને આપણા લોટમાં ગાંઠા ન પડે અને આપણો લોટ એકદમ સરસ બંધાય. હવે આપણો અહીંયા લોટ ચરાઈ ગયો છે. હવે આપણે એમાં કલર માટે હળદર નાખશું, અડધી ચમચી, અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે અહીંયા બીજા કોઈ મસાલાની જરૂર નથી. અને ચપટી જેટલો ખાવાનો સોડા નાખશું, જે આપણે ભજીયામાં ઉપયોગ કરતા હોય. અને આપણે અહીંયા 4થી 5 ચમચી જેટલું તેલ નાખશું. હવે સારી રીતના બધું મોણ લોટમાં મિક્સ કરી અને આપણે પાણી નાખી અને સરસ આપણે સેવનો લોટ બાંધીશું. આવી રીતના આપણે થોડું થોડું પાણી જેમ જોશે તેમ નાખી અને સરસ રીતના આપણો લોટ બાંધી લઈશું. હવે આ રીતનો આપણે લોટ બાંધતા જઈશું અને એકદમ સરસ આ રીતના મસળતા જશું. હવે આ રીતના થોડુંક પાણી નાખશું અને સરસ રીતના આપણો લોટ આ રીતના મસળશું એકદમ હાથેથી. આ રીતનો લોટ એકદમ મસળશું એટલે આપણી સેવ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. આ રીતના જોઈ શકો છો કે આ રીતના આપણે એક જ સાઈડ એકદમ સરસ રીતના લોટ મસળશું. હવે આ રીતનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે ઝીણી સેવ માટે. તમે જોઈ શકો છો કે હાથમાં આ રીતનો આપણે ચોટે એ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે સેવ ગાંઠિયા પાડવાનો જે સંચો હોય છે તે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતની આપણે જે સેવની જાળી હોય છે તે આપણે લઈ લઈશું. હવે આપણે આ તેલવાળો હાથ કરી અને આ રીતનો આપણે સંચામાં બધો લોટ ભરી લઈશું અને આપણે આ સરસ સેવ માટે સંચો તૈયાર કરી લઈશું. હવે અહીંયા મેં મીડિયમ ફ્લેમ ઉપર તેલ પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું. હવે આપણે આપણી સરસ નાયલોન સેવ આપણે એમાં પાડી લઈએ. આ રીતના તમે સંચો ફેરવતા જશો એટલે સરસ આપણી સેવ એકદમ સરસ પડતી જશે. તમે જોઈ શકો છો કે આ રીતની સેવ આપણી પડતી જશે સરસ રીતના. આ રીતના ધીમે ધીમે સંચો ફેરવશું એટલે આપણી સેવ એકદમ સરસ પડતી જશે. હવે આ રીતના સેવ આપણે પાડી લેશું અને આપણે સરસ રીતના આપણે સેવને તળી લેશું. હવે આ ઝીણી સેવને તળાતા જરાય પણ વાર નથી લાગતી. આપણે એક સાઈડ સેવ સરસ તળાઈ જાય એટલે પલટી અને આપણે બીજી સાઈડ આપણે સરસ રીતના આપણે સેવ તળી લેશું. આ રીતના આપણે ધીમેથી એકદમ સરસ સેવ પલટી લેશું અને બીજી સાઈડ એકદમ સરસ તળાવા દેશું અને એકદમ સરસ ઝડપી આપણી સેવ બની જશે. હવે આપણે બીજી સાઈડ પણ સેવ સરસ તળાઈ ગઈ છે તો આપણે સેવને પ્લેટમાં કાઢી લઈએ. આ રીતના સરસ રીતના આપણે તેલ નિતારી અને આપણે પ્લેટમાં કાઢી લઈએ. હવે આ રીતના આપણે બીજી પણ બધી સેવ આપણે આ રીતના સરસ રીતે સંચો ફેરવતા જશું અને એકદમ સેવ સરસ રીતના પાડતા જશું. તમે જોઈ શકો છો કે આપણી સેવ સરસ રીતના પડી રહી છે. હવે આપણે આને પણ એકદમ સરસ રીતના ક્રિસ્પી એવી તળી લઈશું બેય સાઈડ. આ રીતના તો આપણી અહીંયા નાયલોન સેવ તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ. તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ સરસ કડક તૈયાર થઈ છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો તમને જો મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.